નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. આપણે એક ભારતીય છીએ અને ભારતીયને કોઈ જ્યારે બીજા દેશમાં જઈ અને તેનો કોઈ પણ વાંક ન હોય, તેણે કોઈ ગુનો પણ ન કર્યો હોય, છતાં પણ તેને ત્યાં પોતાના પ્રાણ દેવા પડે ત્યારે આપણને ખૂબ દુઃખ થાય છે. એવી વાત જ્યારે આપણે સાંભળીએ છીએ ત્યારે આપણને પણ ખૂબ દુઃખ થાય છે. તો પરિવારજનોને કેટલું દુઃખ થતું હશે. એ પરિવારનો એક સભ્ય, પરિવારનો દીકરો, અને એ પોતે પોતાના પરિવારના સ્વપ્ન માટે ગયો, પોતાના પરિવારના ભવિષ્ય માટે ગયો, અને ત્યાં જઈ અને તેને શું મળ્યું? તો તેને મળ્યું એ મોતની સજા, એ પણ કઈ વાંક વગર, તેના ગુના વગર. ત્યારે પરિવાર ખૂબ રડી રહ્યો છે અને તેમાં તેની બહેન રડીને એમ કહી રહી છે કે અમેરિકા તમારા બાળકોને ક્યારેય ન મોકલશો, કારણ કે કેટલા બધા લોકો એ અમેરિકાની ધરતીમાં કોઈ પણ ગુના વગર સમાઈ ગયા છે. અને એક આ નવો કિસ્સો એ તમિલનાડુના એક વ્યક્તિનો, એ પોતે પોતાના સ્વપ્ન હતું કે તે પરિવાર માટે કંઈક કરશે, અને ત્યાર પછી તે પોતે અમેરિકા ગયો અને અમેરિકા પોતે પિઝા ડિલિવરીનું કામ કરતો હતો. જે પોતે ડિલિવરીનું કામ કરતો હતો એટલે એ જ્યાં ઓર્ડર આવે ત્યાં તેને જવું પડે. એટલે તેવી જ રીતે રાત્રિના તેને શનિવારની રાત્રે ઓર્ડર આવ્યો અને તે ગયો. એ પોતો દૂર ઓર્ડર હતો એટલે પોતે ગયો. ત્યાં બધી સુમસાન જગ્યા હતી અને જ્યારે તે ઓર્ડર દેવા માટે ગયો ત્યારે પણ કોઈ ન હતું. સુમસાન જગ્યા હતી, કોઈ ઓર્ડર લીધા વાળું પણ ન હતું. પરંતુ ત્યારે જ કોઈ બે વ્યક્તિ નીકળ્યા અને તેમણે ગોળી મારી દીધી અને માથામાં પણ ગોળી મારી, અને ત્યાર પછી તે ગોળીઓના ઘાથી વિંધાઈ ગયો અને ત્યાં જ તેનું મૃત્યુ થઈ ગયું. શું વાંક હતો એનો? એ માત્ર ત્યાં એક ઓર્ડર પહોંચાડવા માટે ગયો હતો, અને સાથે જે જ્યારે લોકો પોતાને એ ગોળી મારી એ વ્યક્તિને, ત્યારે તેમણે તેના પાસેથી કંઈ ન લીધું. તમે વિચાર કરો કે તે કંઈક લેવા માટે તેમણે ગોળી મારી છે, પરંતુ તેમણે કંઈ તેના પાસેથી પડેલી વસ્તુ ન લીધી, તેને પણ કંઈ ન કર્યું, કંઈ નુકસાન ન કર્યું, અને માત્ર ગોળી મારીને ચાલ્યા ગયા. હવે એ શાના માટે આવ્યા હતા કે એના માત્ર પ્રાણ લઈ ગયા? કોઈ વાંક વગર, કોઈ ગુના વગર કોઈ વ્યક્તિને મારી નાખે એ આપણા માટે કેમ પોસાય? સાથે જ અમેરિકામાં માત્ર વ્યક્તિઓનું નહીં, આપણા ત્રિરંગાનું અપમાન થાય છે. અનેક એવી વસ્તુઓ છે કે જે ભારતીય વસ્તુઓનું ત્યાં ખૂબ અપમાન થઈ રહ્યું છે. એ અમેરિકામાં અમેરિકી લોકોએ કોઈ એવી બાબત બાકી નથી રાખી કે જેમાં આપણા ભારતીયોને હેરાન ન કર્યા હોય. ભારત એ તેમના માટે એક દુશ્મન દેશ બની ગયો હોય તેવી રીતે ત્યાં ભારતના લોકો ખૂબ એટલે ખૂબ ભારતીય લોકોને ખૂબ હેરાન કરે છે. તમે વિચાર કરો કે એક સાદો આપણો દેશ છે, ત્યાં આપણે આપણા સ્વપ્ન પૂરા કરવા માટે જઈએ છીએ. કોઈ વ્યક્તિનું સ્વપ્ન હોય કે તે અમેરિકા જશે, પરંતુ ક્યારેક એ વ્યક્તિ જતો અચકાઈ પણ જાય છે, કારણ કે તેને એવું લાગે છે કદાચ આની આ ઘટના મારી સાથે થશે તો કદાચ આ દુર્ઘટના એ મારી જિંદગીમાં પણ ઉતરી શકે છે. કારણ કે જે સ્વપ્ન સાકાર કરવા માટે જઈએ છીએ ત્યારે આપણે આપણા ઘર સુધી પણ નથી પહોંચી શકતા, ત્યારે એ દુઃખ પરિવારજનોને ખૂબ કષ્ટદાયી હોય છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે, કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને જજો. નમસ્કાર.